ઇલેક્શન આવે એટલે ઇલેક્શન માટે કામ કરવું આ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની છે જ નહીં. આ શબ્દ તમે ખૂબ ધ્યાનથી સાંભળજો હજુ એક વખત. ઇલેક્શન આવે એટલે ઇલેક્શન માટે કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે જ નહીં. આ શબ્દ મારા નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. જ્યારે ચૂંટણી છે એટલે હવે જે લોકોને સમસ્યા થઈ રહી છે, જેમની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ભાજપના નેતાઓ નથી જતા, એટલે લોકો સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે અમારા નેતા. અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કહી રહ્યા છે કે વિપક્ષના નેતાઓ જીત્યા પછી ક્યાંય પોતાના વિસ્તારમાં દેખાડો નથી દેતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે ગુજરાતની જનતાને જે સામાન્ય મુદ્દા જે અસર કરી રહ્યા છે, એમના વિસ્તારમાં પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી, રોડ રસ્તા સારા નથી, એ બાબતે જે લોકોને સમસ્યા છે ખુલીને બહાર આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા છે પોતાના વિસ્તારની અંદર જતા નથી. લોકો તો એવી વાત કરી રહ્યા છે કે અમને ખબર જ નથી કે અમારા કોર્પોરેટર કોણ છે, કેવા કામ કર્યા છે, ફોન કરીએ છીએ તો ઉપાડતા નથી. અને આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એક નિવેદન સામે આવ્યું કે વિપક્ષ જીતે છે, ભારતીય જનતા પાર્ટીની સામે ઊભો રહે છે, પછી જીતે છે, એ પોતાના વિસ્તારમાં એક પણ વખત જતા નથી. લોકો પાસે લિસ્ટ પણ નથી માંગતા કે તમારે કેવા કામ જોઈએ છે. 5 વર્ષ માટે ભૂલી જાય છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ફક્ત એમને લોકો યાદ આવે છે. એટલે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ કહેવા માંગીએ છીએ કે જો આ વાંક વિપક્ષનો હોય તો પછી ભારતીય જનતા પાર્ટીનો પણ છે. અમે ખુદ એટલી બધી જગ્યા પર ગયા છીએ, ત્યાંથી અમે લોકોની સમસ્યા સાંભળી છે. લોકો કહે છે કે કોણ છે ભાજપના નેતા. અમે ખુદ ધારાસભ્યને પણ ક્યારેય નથી જોયા, કોર્પોરેટરને તો ક્યાંથી જોઈએ. અમને ખબર જ નથી કે એમના નામ શું છે, કોણ અહીંયા ઊભું રહ્યું છે, કોણ જીત્યું છે. અમે ક્યાંક કામ કરાવવા માટે અલગ અલગ ઓફિસ જઈએ છીએ તો ધક્કા ખવડાવે છે. તો દાદા, પહેલા પોતાની પાર્ટીની અંદર એક વખત જુઓ. તમારા તમામ જેટલા પણ કોર્પોરેટર છે, તમારા કોઈ પણ જે બીજા નેતા છે એમને કહી દો કે એક વખત બોલાવે, મીટિંગ કરે અને કે 5 વર્ષની અંદર તમે તો જાઓ, વિપક્ષના નેતા નથી જતા તો સત્તા પક્ષમાં તમે છો. વિપક્ષ કામ નહીં કરે તો એક વખત એ તમારા ઉપર આક્ષેપ કરશે, પરંતુ જો તમે નહીં કરો તો પછી એ તમારી સામે બોલવા માટે આવવાના છે. વિપક્ષના નેતાની કોઈ વાત છે કાને ધ્યાને લેવામાં પણ નહીં આવે, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના નેતા કામ નહીં કરે તો બધા જ લોકો કહેવા માટે આવશે. તમે એક વાત ખૂબ અહીંયા સારી રીતે એ પણ કરી છે કે ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન આવે એટલે કંઈ પણ વાંધા વચકા કાઢવાના અને ઇલેક્શન પૂરું કરી દેવાનું. આ કોંગ્રેસની કે પછી જે વિપક્ષ છે એમની ફિતરત છે. પરંતુ એક વખત તમે તમારા પક્ષની અંદર પણ પૂછજો કે કેટલા એવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે જે જાય છે ચૂંટણી સમયે જ નહીં પરંતુ 5 વર્ષ જીત્યા છે તો 5 વર્ષની અંદર પોતાના અલગ અલગ વિસ્તારમાં કયો એવો નેતા છે કે જે આંટો મારવા જાય છે, કયા એવા સાંસદ છે, ધારાસભ્ય છે કે જે પોતાની જનતાને પૂછે છે કે એમને શું જોઈએ છે. કોર્પોરેટર નથી જતા તો ધારાસભ્ય અને સાંસદની વાત તો ક્યાં રહી. સાંસદને જ્યારે પૂછવામાં આવે ત્યારે દિલ્હી બેઠા હોય છે, ધારાસભ્ય અલગ અલગ વિસ્તારમાં પોતાના કામ કરતા હોય છે, પછી કોર્પોરેટરને ક્યાં શોધવા જવાના. લોકો તો એવી વાત કરી દે છે કે સ્થાનિક અમને જે ઉમેદવાર છે આપો, તમે આયાતી ઉમેદવાર મૂકો છો, જેમને અલગ જે વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે એ વિસ્તારની એમને ખબર જ નથી. તો પછી એ કામ પણ ક્યાંથી કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે ચૂંટણી બાબતે તમામ વિપક્ષને. અને ઇલેક્શન આવે અને ઇલેક્શન માટે કામ કરીએ એ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની છે નહીં. હર હંમેશ પ્રજાજનોની વચ્ચે રહેવું, પ્રજાજનોની મુશ્કેલી સમજીને એ કામો કરતા રહેવું એ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાની આગવી કાર્યપ્રણાલી છે. તમે અત્યારે ઇલેક્શન ટાઈમે તમને હું એક જ વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે અત્યાર સુધીમાં જેટલા ઇલેક્શનો આવ્યા, અહીંયાથી કીધું કે 30 વર્ષથી આપના અતૂટ સમર્થન અને વિશ્વાસના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં છે. પણ તમે અત્યાર સુધીના ઇલેક્શનોના જે ઉમેદવારો હોય, વિપક્ષમાંથી જે પાર્ટીઓ તમારી સામે લડવા આવી છે, એ બધા ઉમેદવારો ઇલેક્શન પછી કેટલી વખત તમારી વચ્ચે આવ્યા અને તમને કેટલી વખત પૂછ્યું કે તમારે કંઈ કામ છે, એ લિસ્ટ બનાવી અને મને આપજો તો તમે ખરા. ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન વખતે
કંઈ પણ વાંધા વચકા કાઢવાના અને એ ઇલેક્શન લડીને પૂરું કરવાનું. આ પદ્ધતિ ન હોઈ શકે, ક્યારેય ના હોય. પ્રજાજનો ઇલેક્શન દરમિયાન તમને જે પ્રેમ આપે છે, જે પ્રમાણે તમારી સાથે ઉભા રહે, એનો મતલબ એવો કદી ના થાય કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે પછી બીજા 5 વર્ષે આવજો અને પછી વાત કરીશું. રોજ બરોજ કંઈ પણ કામ હોઈ શકે, નાના નાના કામો હોઈ શકે, કઈ મોટા જ કામો હોય એના માટેની વાત નથી, પણ પ્રજાજનોની વચમાં સુખ દુઃખમાં રહેવું પડે. કોવિડ વખતે પણ તમે જોયું હશે, કોવિડ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમારી વચ્ચે ઉભો રહ્યો. નહીતર એ વખતની જે પરિસ્થિતિ હતી આપણે બધાએ જોયેલી છે, એ પરિસ્થિતિમાં કોઈ જોડે રહેવા તૈયાર નહોતું. સગાઈઓ બધી બાજુ પર મુકાઈ ગઈ હતી. એવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપણી વચ્ચે ઉભો. દાદા એક સારી વાત એ પણ કરી કે પ્રજાજનોની વચ્ચે રહો, એમના સુખ દુઃખમાં એમની સાથે ઉભા રહો. પણ શરૂઆત સત્તા પક્ષે પોતાના ઉમેદવારોથી કરવી પડશે, પોતાના કાર્યકર્તા, પોતાના નેતાથી કરવી પડશે. જો ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજાના સુખ દુઃખમાં એમની વચ્ચે જશે, એમને નાની મોટી કોઈ સમસ્યા છે, પાણી નથી આવતું તો ઉભા પાણી એમને અપાવે છે, તો પછી વિપક્ષ એમાંથી શીખશે. નહીંતર વિપક્ષ પણ એવું કહી દેશે કે સત્તા પક્ષ તો કરતું નથી તો અમે ક્યાંથી કરવાના છીએ. ભૂપેન્દ્ર પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.